વાત કરીએ પાટણ શહેરની તો આજે પાટણ જીમખાના ખાતે રાજ્ય લેવલ કબડ્ડી ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન દ્વારા કરવામાં આવ્યું, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગર ગ્રામ્ય, ગાંધીનગર સિટી, પાટણ, અરવલ્લી, અમદાવાદ ગ્રામ્ય અને સિટી તેમજ મહેસાણાની ટીમોએ ભાગ લીધો. તો 28 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી આ કબડ્ડી ટુર્નામેન્ટ જે છે તે ચાલશે. આ કબડ્ડી ટુર્નામેન્ટમાં ભાઈઓ અને બહેનોની અલગ અલગ જિલ્લા પ્રમાણે ટીમો જે છે તે તૈયાર કરવામાં આવી છે, જેમાં છેલ્લે જે ટીમો વિજેતા થશે તેમાંથી ભાઈઓ અને બહેનોની 2 ટીમો ફાઇનલમાં રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે. ખેલાડીઓને ફાઇનલમાં વિજેતા બનવા માટેના અભિનંદન પાઠવવામાં આવ્યા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા રમત વિકાસ અધિકારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ અંતર્ગત જીમખાનામાં અવારનવાર આવી કેટલીક સ્પર્ધાત્મક રમતો જે છે તે યોજવામાં આવે છે. અનેક જિલ્લાઓમાંથી, અનેક ગ્રામ્ય વિસ્તારોમાંથી, શહેરી વિસ્તારોમાંથી બાળકો તથા વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે અને આ અંગે રાજ્યકક્ષાએ તેઓને મોકલવામાં આવે છે. વિજેતા ટીમને રાજ્યકક્ષાએ મોકલવામાં આવે છે. તો આજરોજ જીમખાના ખાતે જે પ્રસંગ હતો તેમાં કલેક્ટર અરવિંદ વિજયન તથા જિલ્લા રમત વિકાસ અધિકારી સહિતના મહાનુભાવો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.